રૂપિયાનું જીરું ગાયબ થઈ ગયું. ટ્રાન્સપોર્ટ કંપની જ ચોર નીકળી છે. જી હા, મહેસાણાના ઊંઝાની વાત કરીએ કે જ્યાં સિન્થાઇટ ઇન્ડસ્ટ્રીઝનું 96 લાખ રૂપિયાનું જીરું ગાયબ થઈ ગયું. આ કંપનીએ 96 લાખ રૂપિયા જેટલી કિંમતનું જીરું ટ્રકમાં ભરી અમેરિકા અને કોરિયાના ગ્રાહકો માટે મોકલ્યું હતું. પરંતુ જ્યારે માલ વિદેશ પહોંચ્યો તો ખબર પડી કે 32,000 કિલો જીરુંનો માલ ઓછો પહોંચ્યો. જીરું અને તેમાં 1338 જેટલી બેગ રસ્તામાં જ ગાયબ થઈ ગઈ હતી. આ જીરું ક્યાં ગયું અને આરોપી કોણ છે તે જાણવા માટે કંપનીના મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી અને તપાસ કરાવી. તો સૌથી પહેલાં કન્ટેનરના ડ્રાઈવર પર શંકા ગઈ, જે બાદ જીરું કંપનીએ ટ્રાન્સપોર્ટ કંપનીને ફોન કરીને જવાબ માંગ્યો. તો ટ્રાન્સપોર્ટ કંપનીએ કહ્યું, ડ્રાઈવરો નોકરી છોડીને જતા રહ્યા છે. તો આ સમગ્ર મામલે પોલીસે જીપીએસના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરી તો ટ્રાન્સપોર્ટ કંપની અને તેમના ડ્રાઈવરની સંડોવણી હોવાનું તારણ સામે આવ્યું. આપને જણાવી દઈએ કે ગાંધીધામની આ અમિયા મલ્ટી મોડલ્સ ટ્રાન્સપોર્ટ કંપનીને જીરુંનો માલ લઈ જવાની જવાબદારી સોંપાઈ હતી. ટ્રાન્સપોર્ટ કંપનીના 4 કન્ટેનર ડ્રાઈવરો ઊંઝાની સિન્થાઇટ કંપનીનો માલ લઈ મુન્દ્રા પોર્ટ માટે રવાના થયા હતા અને એ દરમિયાન કન્ટેનરો મુન્દ્રા તેમજ કચ્છ હાઈવે પર 3 કલાકથી લઈ 10 કલાક સુધી રોકાયા હોવાનો ખુલાસો થયો અને ત્યારે જ કન્ટેનરમાંથી 32,000 કિલો જીરું ચોરી થઈ ગયું હોવાની શંકા પાકી ગઈ. હાલ પોલીસે ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકો, ડ્રાઈવરો સહિત 4 લોકો સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઇન્ડસ્ટ્રીના મેનેજરે અત્રે પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ જાહેર કરેલી, જે ગુનો નોંધવામાં આવેલો. ગુનાની હકીકત એવી છે કે 4 ટેન્કરમાં કુલ 1338 બેગ 4 ટેન્કરોની મળીને ઓછી જણાયેલી છે અને જેની કિંમત આશરે 95,87,715 જેટલી થાય છે. આ ગુનો નોંધીને આગળની તપાસ ચાલુ કરેલ છે.